મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. લેટ્સ સ્ટાર્ટ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. હે અબ્બુ મિયા, લુકિંગ સેડ. ઓ અબ્બુ મિયા, ઉદાસ દેખાઓ છો. Why are you sitting alone today? તમે આજે એકલા શા માટે બેઠા છો? Where is your darling કલુઆ? ગોવિંદા was worried. તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા ચિંતિત હતો. ડાર્લિંગ એટલે કે વહાલી, worried એટલે કે ચિંતિત. Perhaps I have lost her. કદાચ મેં તેણીને ગુમાવી દીધું છે. I have seen her footprints going up the hill. મેં તેણીના પગની છાપ ટેકરીની તરફ જતા જોઈ છે. That devil must have killed her. પેલા રાક્ષસે તેણીને મારી નાખી હશે. ડેવિલ એટલે કે રાક્ષસ. Poor Abbu Khan was almost in tears. બિચારા અબ્બુ ખાન લગભગ રડવા લાગ્યા. He could not understand why Kalwa broke the string and disappeared in the night. તેઓ સમજી ન શક્યા કે કલુઆએ શા માટે દોરડું તોડી દીધું હતું અને રાત્રે અદૃશ્ય થઈ ગઈ હતી અથવા તો ભાગી ગઈ હતી. સ્ટ્રિંગ એટલે કે દોરડું, ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થવું. He used to give her green juicy grass and tasty grains. તેઓ તેણીને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. જ્યુસી ગ્રાસ એટલે કે રસવાળું ઘાસ, ટેસ્ટી ગ્રેન્સ એટલે સ્વાદિષ્ટ અનાજ. But even then his only family member had left his house. તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડી ગઈ હતી. After some days, Abbu Miya bought another goat. થોડા દિવસો પછી અબ્બુ મિયાએ બીજી બકરી ખરીદી. This new one was pretty white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ નવી બકરી સુંદર હતી, બરફ જેવી સફેદ, બે નાના શિંગડા અને સુંદર ચમકતી લાલ આંખોની જોડ. I will call you Chandni. Caressing her soft fur, he said. હું તને ચાંદની કહીશ. તેણીની કોમળ રૂંવાટીને પંપાડતા તેઓએ કહ્યું. કેરેસિંગ એટલે કે પંપાડવું. One fine morning his neighbor Govinda appeared. એક વહેલી સવારે તેમનો પાડોશી ગોવિંદા આવ્યો. નેબર એટલે કે પાડોશી. He saw Abbu Miya talking to his only family member. તેણે અબ્બુ મિયાને તેમની એકમાત્ર સદસ્ય સાથે વાતો કરતા જોયા. Hey Abbu Chacha, you look happy and healthy. ઓ અબ્બુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. હેલ્ધી એટલે કે સ્વસ્થ. How is life now? હવે જિંદગી કેવી છે? I am the happiest person, Govinda. હું સૌથી સુખી વ્યક્તિ છું, ગોવિંદા. ચાંદની has brought new life to me. ચાંદનીએ મને નવી જિંદગી આપી છે. She loves me a lot and even I can't live without her. Abbu Chacha was beaming with joy. તેની મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેનીના વિના જીવી નથી શકતો. અબ્બુ ચાચા ખુશીથી સ્મિત આપી રહ્યા હતા. બીમિંગ વિથ જોય એટલે કે ખુશીથી સ્મિત આપવું. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તમે તેણીને શું કહી રહ્યા હતા? I saw you talking with your darling. मैं તમને તમારી વાલી સાથે વાત કરતા જોયા.
Oh, yes, I was telling her the story of Kalwa's sad and at the bloodthirsty teeth of that devil on the hill, Abu Mia replied. અરે હા, હું તેનીને ટેકરી પરના પેલા લોહી તરસેલા રાક્ષસના દાંત વડે કલુઆના દુઃખદ અંતની વાર્તા કહી રહ્યો હતો, અબ્બુ મિયાએ કહ્યું. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વહાલી ચાંદની મને છોડીને ક્યારેય જશે નહીં. She is so understanding and happy with me, he added. તેની ખૂબ જ સમજુ છે અને મારી સાથે ખુશ છે, તેઓએ ઉમેર્યું. ગોવિંદા said, અબ્બુ ચાચા, I am delighted to see you like this. ગોવિંદાએ કહ્યું, અબ્બુ ચાચા, હું તમને આવી રીતે જોઈને ખૂબ જ ખુશ છું. I am sure ચાંદની will accompany you till your last breath. મને ખાતરી છે કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. Some years passed. થોડા વર્ષો પસાર થયા. ચાંદની developed an attraction for the hill. ચાંદનીને ટેકરી માટેનું આકર્ષણ થવા લાગ્યું. Attraction એટલે કે આકર્ષણ. Every morning she watched the hilltops shining in the tender sunlight. દરેક સવારે તેણી કોમળ સૂર્યપ્રકાશ અથવા તડકામાં ટેકરીઓની ટોચને ચમકતા જોતી. How beautiful these hills are, she thought. આ ટેકરીઓ કેટલી સુંદર છે, તેણીએ વિચાર્યું. And how refreshing is the breeze that blows through them. અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગી ભરી છે. I must run across those green fields. મને પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. She ran towards the hills but stopped with a jerk. તેણી ટેકરીઓની તરફ દોડી પણ એક આંચકા સાથે રોકાઈ ગઈ. જર્ક એટલે કે આંચકો. There was a rope around her neck. તેણીની ગરદન ફરતે દોરડું હતું. રોપ એટલે કે દોરડું. She hated it most. તેણી તેનાથી ખૂબ જ નફરત કરતી હતી. Gradually, ચાંદની stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે. Even she lost interest in અબ્બુ ખાન's stories. તેણીએ અબ્બુ ખાનની વાર્તાઓમાં પણ રસ ગુમાવી દીધો. She lost her appetite, grew very thin. તેણીની ભૂખ મરી ગઈ અને ખૂબ જ પાતળી થઈ ગઈ. એપેટાઇટ એટલે કે ભૂખ, થિન એટલે કે પાતળી કે પાતળું. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તેણી મિજાજ વગર ટેકરીઓને તડકામાં નહાતા અથવા વાદળોની સાથે રમતા જોતી હતી. મૂડલેસલી એટલે કે મિજાજ વગર. અબ્બુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબ્બુ ખાન સમજી ગયા હતા કે તેઓની વહાલી ચાંદની સાથે શું થઈ રહ્યું હતું. He pushed her into a small hut and shut the door. તેઓએ તેણીને એક નાની ઝૂંપડીમાં ધક્કો માર્યો અને દરવાજો બંધ કરી દીધો. But forgot to close the small window at the back. પણ પાછળની તરફ આવેલી નાની બારીને બંધ કરવાનું ભૂલી ગયા. The same night, Chandni made the window her passage for freedom. એ જ રાત્રે ચાંદનીએ બારીને
તેણી આઝાદીનો રસ્તો બનાવ્યો. પેસેજ એટલે કે રસ્તો, ફ્રીડમ એટલે કે આઝાદી. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે મોટો પીળો સૂર્ય ક્ષૈતિજમાં ઉગી રહ્યો હતો. હોરિઝન એટલે કે ક્ષૈતિજ. She was overflowing with joy and wonder. તેણી આનંદ અને આશ્ચર્ય સાથે ઉભરાઈ રહી હતી. ઓવરફ્લોઈંગ એટલે કે ઉભરાવવું. The green grass under her feet became golden yellow. તેણીના પગના નીચેનો લીલો ઘાસ સોનેરી પીળો થઈ ગયો હતો. ગોલ્ડન યેલો એટલે કે સોનેરી પીળો. The wind sang an endless song of welcome. પવન અનંત સ્વાગતના ગીત ગાતો હતો. એન્ડલેસ એટલે કે અનંત. Chandni felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને લાગ્યું કે તેણી વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી હતી. સેપરેશન એટલે કે વિખૂટું પડવું. How different all this was from Abbu Khan's prison house. આ બધું અબ્બુ ખાનના જેલ ઘરથી કેટલું જુદું હતું. પ્રિઝન હાઉસ એટલે કે જેલ ઘર. That day she jumped and played and ate all around. તે દિવસે તેણી બધે બાજુ કૂદી અને રમી અને ખાધું. She was on the top of the world. તેણી વિશ્વની ટોચ પર હતી. It was the happiest day in Chandni's life. તે ચાંદનીની જિંદગીનો સૌથી સારો દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. તરત જ અંધારાએ ઘાસ, ફૂલો અને વૃક્ષોને ઢાંકી દીધા. The wind stopped blowing. પવને ફૂંકાવાનું બંધ કરી દીધું. There was stillness all around. બધે બાજુ શાંતિ હતી. Stillness એટલે કે શાંતિ. An owl hooted from a hole. બખોલમાંથી એક ઘુવડ બોલ્યો. Owl એટલે કે ઘુવડ, a hole એટલે બખોલ. Chandni felt scared. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર, ડિસ્ટન્ટ એટલે કે દૂર. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. તેની ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને ધારદાર દાંત ધીમે ધીમે તેની તરફ આગળ વધતા જોયા. સિલ્વર લાઇટ એટલે કે ચાંદની, શાર્પ એટલે કે ધારદાર, સ્લોલી એટલે કે ધીમે ધીમે. The devil was not in a hurry. રાક્ષસને ઉતાવળ ન હતી. He knew that this goat was also his food. તે જાણતો હતો કે આ બકરી પણ તેનો ખોરાક હતું. The wolf and the goat struck their heads with each other. વરુ અને બકરીએ તેમના માથા એકબીજા સાથે અથડાવ્યા. Struck એટલે કે અથડાવવું. He was big and ferocious, whereas she was small but not weak. તે મોટું અને હિંસક હતું જ્યારે તેણી નાની હતી પણ નબળી નહીં. ફેરોસિયસ એટલે કે હિંસક. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની તેણીના પગ પર મજબૂતાઈથી ઊભી થઈ ગઈ, માથું થોડુંક નમેલું અને તેણીના મજબૂત શિંગડા રાક્ષસની તરફ કરી દીધા.
She looked like a brave soldier ready to fight a cruel enemy. તેણી એક બહાદુર સૈનિકની જેમ ક્રૂર શત્રુ સાથે લડવા તૈયાર દેખાતી હતી. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. તે આખી રાત ચાલી. The moon began to grow pale and suddenly hide behind the clouds. ચંદ્ર ઝાંકો પડવા લાગ્યો અને અચાનક વાદળોની પાછળ સંતાઈ ગયો. પેલ એટલે કે ઝાંખું, સડનલી એટલે કે અચાનક. The stars also began to disappear one by one. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ફેન્ટ એટલે કે ઝાંખું. The first rays of the sun saw Chandni lying on the ground. સૂર્યની પ્રથમ કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. તેણી સંપૂર્ણ રીતે લોહીમાં પલળેલી હતી. Completely એટલે કે સંપૂર્ણ રીતે, soaked એટલે કે પલળવું. The wolf, tired and sleepy, was getting ready to devour her. વરુ થાકેલો અને ઊંઘમાં હતો કે જે તેણીને ખાઈ જવા તૈયાર હતો. Devour એટલે કે ખાવું. A flock of birds sitting on tree was debating the result of the fight. વૃક્ષ પર બેસેલા પક્ષીઓનું એક ટોળું લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. ડિબેટિંગ એટલે કે ચર્ચા કરવી. So, who is the winner? asked a small one. તો વિજેતા કોણ છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું. વિનર એટલે કે વિજેતા. The wolf, of course, most of others declared together. વરુ અલબત્ત મોટા ભાગના પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું. Of course એટલે અલબત્ત, declared એટલે કે જાહેર કરવું. No, said a wise old bird, Chandni is the winner. ના, એક હોશિયાર વૃદ્ધ પક્ષીએ કહ્યું, ચાંદની વિજેતા છે. I have never seen such a brave freedom fighter. મેં આટલી બહાદુર સ્વતંત્રતા સેનાની ક્યારેય નહીં જોઈ. ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્રતા સેનાની. સ્ટુડન્ટ્સ, તમારું આ ચેપ્ટર યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ પતે છે. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.